નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ અચાનક કાયદોનો ભંગ થયું હોય તે પાલિકા તંત્ર જ્યાં જ્યાં ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી કરી રહ્યું છે, જેના કારણે વડોદરા શહેરની આસપાસ સોમિલ ચલાવતા વેપારીઓની ચિંતા વધી છે। સોમિલ માટે ફાયર સેફટીના સાધનો પૂરતા ન હોવાનું કહીને પાલિકા દ્વારા 10થી વધુ યુનિટને સીલ કરી દીધા છે, જે કાર્યવાહી સામે आज वेपारी एसोसिएशन द्वारा म्युनिसिपल कमिश्नर ने लेखित में रजूआत करवामां आवी हती। फायर ब्रिगेड और पालिका तंत्र की कामगीरी बारे मास वडोदरा शहर में फायर सेफ्टी की घटनाओं न बने तेनी तकेदारी रखवानुं छे, परंतु ज्यारे ज्यारे कोई मोटी घटना बने छे त्यारे त्यारे पालिका तंत्र और फायर ब्रिगेड ने फायर सेफ्टी नियमों पालन न थयुं होय त्यां कार्यवाही करवामां आवी रही छे। थोड़ा वर्षों पहला तक्षशिला कांड बाद राज्यभरना फायर ब्रिगेड द्वारा ट्यूशन क्लासीस और कॉमर्शियल कॉम्प्लेक्स में फायर चेकिंग हाथ धरवामां आव्युं हतुं, जे बाद कुंभकर्णनी निंद्रा में सूई गयेला तंत्र ने फरी एकवार राजकोटनी घटना बाद फायर सेफ्टीना नियमों पालन कराववानी जरूरियात ऊभी थई छे। ज्यारे वडोदरा सोमिल एसोसिएशन द्वारा पालिका पासे नियमोना पालन कराववा माटे पूरतो समय मांगवामां आव्यो छे। वडोदरा सोमिल एसोसिएशनना आगेवाने जणाव्युं हतुं के सोमिल में पूरती सेफ्टीनी सुविधाओं होय छे अने त्यां आग जेवी घटना घटे तो कोई जानहानि थाय तेवी शक्यताओ खूब नहीवत होय छे। सोमिल में लाकडानुं काम थतुं होय तेथी आग लागवुं ए स्वाभाविक घटना छे, परंतु तेनी माटे शुं नीति नियमोनी जरूरियात छे तेनी अत्यार सुधी कोई माहिती पालिका तंत्र के फायर ब्रिगेड द्वारा सोमिल मालिकोने आपवामां आवी नथी। ज्यारे राजकोटनी घटना बाद कायदोनुं पालन कराववा निकळेला पालिका तंत्रए प्रथम तपास में ज सोमिलना 10 થી વધુ यूनिटों सील कर दीधा है। वेपारीओए जणाव्युं हतुं के पालिका जे कोई पण नीति नियमों पालन कराववानुं कहेशे ते अमे वेपारीओ करवा माटे तैयार छे, परंतु अत्यार सुधी पालिका के फायर ब्रिगेड द्वारा कोई सोमिल माटेना फायर सेफ्टीना नीति नियमोनी जानकारी आपवामां आवी नथी। पालिका तंत्र द्वारा सोमिल में कया प्रकारनी फायर सेफ्टी राखवी जोईए तेनी जानकारी आपवामां आवशे तो 10 दिवसना समय में तेनी तमाम व्यवस्थाओं सोमिल यूनिटना मालिको द्वारा करवामां आवशे तेवी बाहेदारी वडोदरा सोमिल एसोसिएशन द्वारा आपवामां आवी छे। અમે બધા વડોદરા સોમિલ એસોસિએશન તરફથી આવ્યા છીએ અને અમારું કામ લાકડાનું અને તેમજ લાકડાને લગતા પેકિંગ બોક્સનું કરવાનું હોય છે અને એના માટે અમે અહીંયા કે અમારા જે સોમિલો આવેલી છે વડોદરાના અનેક વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં અને તેનું કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અને શું કરવાનું છે કયા વગર તાત્કાલિક ધોરણે એ લોકો સીલ મારી રહ્યા છે, એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવેદનપત્ર કમિશનર સાહેબને આપવામાં આવ્યા છે। અમારી રજૂઆત એ છે કે અમને આ વસ્તુ અત્યાર સુધી અમને આવતી ન હતી, પણ જો હવે આવતી હોય તો અમને જણાવો, અમે તમે શું તમારે ત્યાં માગણી છે કે શું અમારી વ્યવસ્થા ઊભી કરીએ અહીંયા આના માટે, તો અમે તૈયાર છીએ અને અમને 10-15 દિવસનો ટાઈમ આપો। અમે અમારે 115 થી 120 વેપારીઓ છીએ અમે સોમિલના વડોદરા શહેરમાં અને એના માટે અમે રજૂઆત કરી છે કે અમને આ બાબતનો થોડો સમય આપો। બસ રાજકોટ ઘટનાના પછી તરત જ આ ઘટના આ બધું અમલમાં આવ્યું છે અને એમાં નાના નાના વેપારીઓ અમે તો સોમિલ એસોસિએશનવાળા છીએ અને અમારા ત્યાં કોઈ એવા અકસ્માતમાં કોઈ જાનહાનિ થતી નથી। ક્યારે અકસ્માત થાય પણ જાનહાનિ થાય કારણ કે અમારી બધી સોમિલોની જગ્યા બહુ મોટી હોય છે એટલે અને બાકી અમને કોઈ જાતની આવી ટ્રેનિંગ પણ નથી કે અમને કોઈ માહિતી પણ નથી કે અમારે આ બાબતે શું કરવાનું છે, એટલે અત્યાર સુધી અમને કોઈ કહેવામાં આવ્યું નથી અને એકદમથી આ વસ્તુ કરવામાં આવી રહી છે એટલે અમારી બસ આ માગણી છે। નોટિસો નથી આપવામાં આવી ને, નોટિસો વગર આ સીલ મારવામાં આવી રહ્યા છે। ઓછામાં ઓછી આજે બી ચાલુ છે અને ઓછામાં ઓછી 8 થી 10-15 કિલોને મરાઈ ગયા છે, સીલ મરાઈ 1500 મિલો હે કે હું અધિકારી જોડે મીટિંગ કરીને વિચારું છું। અમારી રણનીતિ છે સાહેબશ્રીને ફરી વિનંતી કરીશું, અધિકારીઓને પણ વિનંતી કરીશું કે આ રીતની અમે રજૂઆત કરી છે, બસ સમય આપો એના માટે વિનંતી કરીશું અમે। જે લક્કડપીઠાના જે વેપારી વડોદરા સોમિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે, એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે એ સૌથી વધારે
આગ કદાચ એમાં પકડી શકે. એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લકડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલિંગ કર્યું છે. એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી. ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે. અમે એમને 24 તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલ્નરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો. આ અમે 24 મેના રોજ જ એમને કીધેલું છે. એમનો રિપોર્ટ અવેટેડ છે. દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય, કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને અને મોસ્ટ વલ્નરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે. અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય. ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે, પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભરાયું છે.